કેવો નાસ્તો બનાવ્યો તો દામિની વહુ તમે પહેલા તો આવી રસોઈ નહોતા બનાવતા, હવે કેમ આવી રસોઈ બનાવો છો? મેં શું કર્યું? ખાવાનો નાસ્તો કેવો હતો, કઈ સ્વાદ વગરનો. આ બટેકા પૌવા કેટલા મસ્ત ટેસ્ટફુલ બનાવતા હતા તમે. હા મને ખબર છે, હું ટેસ્ટફુલ બનાવતી હતી ને ટેસ્ટફુલ જ બનાવું છું, પણ તમે મને શું કામ કહો છો અત્યારે? તું કોને કહું તને ન કહું તો? તું જ બનાવીશ ને નાસ્તો. મેં નાસ્તો નથી બનાવ્યો. તમને કોણે કીધું કે મેં નાસ્તો બનાવ્યો એમ? વાંક આવે એટલે તરત ફરી જાય કે મેં નથી બનાવ્યો. અરે મેં નાસ્તો નથી બનાવ્યો, ભાભીએ બનાવ્યો હશે. અલા ભાભીએ જ બનાવ્યો તો હશે શું? તમે તો બનાવ્યો નથી તો ભાભીએ જ બનાવ્યો હોય ને. અને મેં તો નાસ્તો કર્યો પણ નથી હજુ. હવે એ નહીં બનાવ્યો હોય, તે જ બનાવ્યો હોય ને તું વહેલી ઉઠીશો. મેં તો નથી જોઈ રસોડામાં. તો રસોડામાં ના જોયો એનો મતલબ એવું થોડી છે કે રસોડામાં એમને નાસ્તો નહીં બનાવ્યો હોય. એમ તો આપણે તાજમહેલ ના જોયો તો એનો મતલબ એમ ના હોય કે તાજમહેલ નથી. હા તમે છે ને આમાં જવાબ આપો. કોઈ દિવસ કામમાં તો ધ્યાન આપવું નથી. બસ એટલે કેટલા વાગ્યા ત્યારે હાવણી લઈને મંડાણા છો. બીજી વાર કચરું કાઢું છું. અને મને શું કામ તમે આવી રીતે ગુસ્સામાં બોલો છો? મને એ નથી સમજાતું મેં કર્યું શું છે. નથી મેં નાસ્તો બનાવ્યો, નાસ્તો બરાબર ન હોય તો એ બાબતને લઈને મને શું કામ કહો છો? તો કોને કહું? ઘરમાં બે વહુ છે તો બેને જ કહું ને. તો ભાભીએ બનાવ્યો છે, જેનો વાંક હોય એને કોને? મને શું કામ કહો છો મમ્મીજી? તો નાસ્તો તું મને દેવા આવી એટલે તને જ કે બરાબર છે. નાસ્તો હું દેવા આવી હતી એટલે મને કહેવાનું વાહ આ તો સારું કહેવાય. મેં તો બનાવ્યો નથી ને નાસ્તો ખાલી દેવા આવી એટલે મારું નામ આવી ગયું. નહીં મરચા નહીં, લીંબુ નહીં, કાંઈ નહીં, મસાલા નો હરખા નાખે. એટલા પૈસા આપીશ તો માર્કેટમાંથી લેવા જતા હું બળ પડે છે. તો પણ મને શું કામ કહો છો? મને એ વાત નથી સમજાતી. તું આ ઘરમાં નથી રહેતી, તને નહીં કહેવાનું કાંઈ મારે. આ ઘરમાં રહું છું પણ મારો વાંક નથી અત્યારે. મારો વાંક જ્યારે આવે ને ત્યારે મને કહેજો. હા તું એનું નામ દે ને તારું નામ દે, કોઈને કઈ કહેવાનું નહીં. બસ એમ કહું આજથી મારે જ બધું કરી નાખવું હાથે હાથે. એવું કોઈ નથી કહેતું મમ્મીજી, પણ સમજવાની કોશિશ કરો. જ્યારે મારો વાંક હોય ને ત્યારે મને ખાલી કહેતા નહીં, એક લાફોય મારી રહેજો, હું કાંઈ નહીં બોલું. પણ અત્યારે મારો વાંક નથી. લીંબુ મરચા કોઈ ના લેવા ગયું હોય ને તો એ ભાભી છે, જઈને ભાભીને કહો. અને આ ખાવાનું બનાવવાની વાત છે ને તો એ પણ ભાભીએ જ કર્યું છે, તો એને જઈને કહેજો પ્લીઝ, મને વચ્ચે ક્યાંય ન લાવ. તું રસોઈ બનાવતી જ નથી, પહેલા તો તું જ બનાવતી હતી ને, તો તને જ કહું ને. પહેલા બનાવતી હતી ને ત્યારે સારી જ બનતી હતી ને, અત્યારે હું નથી બનાવતી તો એમાં મને શું કામ કહેવું પડે તમારે? તમે મને નથી ખબર કોને બનાવ્યું એટલે મેં તને કીધું. એમાં તને ચોટી ગયું કાંઈ? હા મેં લવ ચાલુ કરી દીધું. આટલી મોટી વાત કરી. હા તો કરે છે. જ્યારે મારો વાંક ના હોય ને તો મને કાંઈ નહીં કહેવાનું મમ્મીજી, બહુ થયું. હું જોઉં છું હમણાંથી કે પહેલાં તો તમે આવું કંઈ કરતા નહોતા, મને સરખી રીતે બોલાવતા, સરખી રીતે રહેતા હતા. અને હમણાંથી ખબર નહીં મારો વાંક ન હોય ને તો પણ મને બોલ્યા કરો છો. હા બોલો, હજી આમાં બોલો. તમને તો બોલવાની આ ઘરમાં છૂટ છે, કોઈ કહેવા વાળું છે નહીં. અને આમ પણ મારા દીકરાનું ક્યાં કાંઈ હાલવા જ દ્યો છો? હજી લગ્ન કરીને આવ્યું છો ત્યારથી બસ પોતાનો જ હક જમાઈને બેહી ગઈ છો. શું હક જમાવ્યો મેં? એવું તો શું કરી નાખ્યું છે કે તમારે મને એટલું બધું કહેવું પડે છે? હું ટાઈમ ટુ ટાઈમ મારા ભાગમાં જે કામ આવે છે બધા કામ કરી નાખું છું. મારા કામમાં કોઈ ખામી નથી હોતી, પણ છતાંય તે હમણાં 3-4 દિવસથી કન્ટિન્યુ એવું થાય છે કે જ્યાં મારો વાંક ના હોય, જ્યાં મેં કાંઈ કર્યું ના હોય, જે કામ પણ ના કર્યું હોય મેં, એમાંય તે તમે આવીને મને બોલો છો. અને રહી વાત દેવાંગની તો તમે એને પણ મારા વિશે ઘણી ફરિયાદ કરો છો. તો મારે કોને કહેવા જાવ ઘરમાં? તમે બે ભાઈ ઉઠશો ને તમને ન કહું કોને કહું? બે બાયુમાં તો તમે ભાભી નહીં કહી શકો ને. તમે જઈને ભાભીને કાંઈ કીધું ના કીધું ને આવીને ખાલી મને જ સંભળાવવા લાગ્યા, મને કહેવા લાગ્યા. કારણ કે હું નાની વહુ છું ને તો હું તો સાંભળી લઈશ. અરે તું અહીંયા હતી એટલે મેં તને કીધું, મને નહોતી ખબર કોને હું કર્યું છે. તો એક કામ કરો, હું છે ને ભાભીને અહીંયા લઈ આવું પછી બોલજો. ભાભીની સામે તો બોલાતું નથી ને, ખબર જ છે કે એ સામે બોલીને મોઢું તોડી લેશે. સારું હવે બાપા બોલાઈ ગયું, પણ આટલો બધો હું લપ કરો છો? કઈ લાવવાનું હોય તો આપો, લાવો, હું લઈ આવું સામાન. કાંઈ નથી કરવું, હું કરી નાખીશ. અને મમ્મીજી હું કરી નાખે એમ કરીને મને કાંઈ લેવા ન જવા દે. અને પછી નાસ્તામાં કાંઈ હોતું નથી, પછી કે ઘરમાં કાંઈ છે નહીં. ફરી પાછી એની એ વાત કરી. મારી ભૂલ થઈ ગઈ મમ્મીજી કે મેં કાંઈ કીધું. તો આપો થેલીને પૈસા લાવો, હાલો ફટાફટ જાઓ. મને ખબર નથી કે શું લાવવાનું છે. ભાભી સાથે વાત કરી લેજો. હવે મારે એને પૂછવાનું. સારું હું જ જાઉં છું. આમે બધાના પગ ભાંગી ગયા છે. ફાલ્ગુની વહુ શું કરો છો? હું ક્યાંની બૂમો પાડું છું, સંભળાતું નથી તમને? અરે મમ્મી મારું માથું દુખે છે એટલા માટે બેઠી હતી. બોલો ને કંઈ કામ હતું? માથા એને દુખે છે, હું કામ કર્યું તમે? મેં તો આજે કાંઈ કામ નથી કર્યું. કહું તો છું તબિયત નથી સારી લાગતી. કંઈ કામ નથી કર્યું તો નાસ્તો કોને બનાવ્યો? હમણાં દામિનીને મેં પૂછ્યું તો એને કીધું કે નાસ્તો તમે બનાવ્યો. ખોટું બોલે છે એ. હું ક્યાંથી નાસ્તો બનાવવાની હોઉં? મારી તબિયત જ નથી સારી. આજે હું ઊભી થઈને બહાર જ નથી આવી તો નાસ્તો ક્યાંથી બનાવવાની? આ શું થયું નાસ્તામાં?
અરે હાવ મૂળ કોદળા જેવા આટા બટેકા પૌવા. કઈ મસાલો નહીં, ધાણા નહીં, મરચાં નહીં, લીંબુ નહીં. જો નાસ્તો તો એણે જ બનાવ્યો છે પણ એ ખોટું બોલે છે. પણ એ આજકાલ આવું બધું કેમ કરે છે? ખોટું બોલવા લાગી છે, બધું બરાબર બનાવતી નથી. પહેલાં તો તમે લોકો જ કહેતા હતા ને કે દામિની બહુ સારું કામ કરે છે, બધું વ્યવસ્થિત કામ કરે છે. અને હવે શું કામ આવું કરે છે? અરે એને મેં કીધું ને, તને એમ કીધું કે ભાભી નાસ્તો બનાવ એટલે હું તને કહું છું. અને ઘરમાં સામાન ન હોય તો મને પૈસાની થેલી આપો, હું લઈ આવું. હા તો ઘરમાં કેટલા લોકો છે? હા પણ હું ક્યાંથી કહેવાની હતી? કહું તો છું કે મેં નાસ્તો નથી બનાવ્યો, તો પછી હું ક્યાંથી કહું કે આ વસ્તુ ખૂટે છે ને આ વસ્તુ ઘરમાં છે? એ છે ને દામિનીને જ પૂછવાનું હોય. એ નાસ્તાનું તો અત્યારે એ જ કરે છે, હું નથી કરતી. તો તમારે છે ને આવી રીતના માથું દુખે ને આમ તેમ કરીને મોબાઈલ લઈને બેઠા રહો, કરતા ઘરમાં ધ્યાન આપો. હા મમ્મી, નાસ્તો તમે બનાવ્યો જ ને તો કઈ વાંધો નહોતો. મને ખબર છે તમે નાસ્તો સરસ બનાવો છો. મમ્મીજી હું બનાવ જ છું ને, પણ તબિયત સારી ન હોય તો થોડું સમજવું જોઈએ ને. તમે આવી રીતે જીદ કરો એ તો નહીં ચાલે ને. અને આજે નહીં તો કાલે આ બધું દામિનીએ પણ સંભાળવાનું તો હોય જ ને. આ હું પરણીને આવીને ત્યારથી એકલા હાથે બધું સંભાળું છું. હવે એ આવી ગઈ છે તો બધું એને સંભાળવાનું હોય. એને કહું તારું નામ દે, તને કહું તું એનું નામ દે. તમે છે ને બે આરામ કરો, બધું ઘર હું સંભાળી લઉં છું, બરાબર? કોઈ કેવું જ નથી મારે. કેવી વાત કરો છો મમ્મીજી? હા, બે વહુઓ હોય અને તમે કામ કરો એ સારું ન લાગે. જો કંઈ વાંધો નહીં, હું નાસ્તો કાલથી બનાવી દઈશ. પણ આજે નાસ્તો મેં નથી બનાવ્યો. તમારા પપ્પાને ઘર જવાનું હતું તો કેમ થયું? જવાના હતા ને? જવાની હતી પણ આ તબિયત ખરાબ છે ને એટલે વિચારું છું કે જાઉં કે નહીં જાઉં. તો તબિયત ખરાબ હોય તો અમુકનું 2 દી વધારે રોકાવાય તો સારી થઈ જાય તબિયત. હા પણ મને અહીંયાની પણ ચિંતા હોય ને. તમે જ વિચારો, આ એક દિવસ મેં નાસ્તો નથી બનાવ્યો તો તમારો દિવસ બગડી ગયો. હવે કાલથી પાછું એવું થાય તો આ તમારા લીધે છે ને, હું સાચું કહું ને તો તમારું મને એટલું લાગે છે ને કે હું મારા ઘરે પણ નથી જતી. સારી વાત છે. સમજદાર હોય ને એને કઈ સમજાવવા ન પડે. કાંઈ નહીં, હવે જે બપોરની રસોઈ બનાવવાની ને તમે બનાવજો, બરાબર છે? હા મમ્મીજી, તમે એની ચિંતા નહીં કરો. મેં દવા લઈ લીધી છે અને મેં તો ચાખ્યું પણ નથી કે એણે શું બનાવ્યું છે ને શું નહીં. અમારે દવા છે ને નાસ્તો કરીને લેવાની હતી પણ તબિયત એટલી ખરાબ લાગતી હતી ને પહેલે જ દવા લઈ લીધી. તો ભૂખ્યા પેટે લીધી તો વધારે નુકસાન કરશે, ખબર ન પડે. અને જે નાસ્તો વધ્યો છે બધો ફેંકજો કચરામાં. હા હવે તમે કહો છો કે એ નથી બરાબર બનાવ્યો એટલે ફેંકી જ દેવો પડશે. કારણ કે મને પણ છે ને બધું ટેસ્ટફુલ જ ખાવા જોઈએ. કંઈ પણ ઓછું હોય ને તો મને છે ને રસોઈ કરવાની મજા જ ન આવે. તો ઠીક છે કે સવાર નાસ્તો હજી તમારા સસરાનું કંઈ કર્યા નથી. જો એ કરશે ને તો મને કેટલું ખીજાશે. તારા હાથ ભાંગી ગયા છે, તારે નથી કરાતો? સાચી વાત છે, પપ્પાને પણ છે ને બધું પ્રોપર જ જોઈએ. પણ આ દામિની પહેલાં વ્યવસ્થિત કામ કરતી હતી અને હવે નથી કરતી, એનું શું રીઝન હોઈ શકે? મને નથી સમજાતું કે આવી અવળાઈ કેમ કરે છે. અરે તો ઠીક છે, બીજાને નામ દેવાની શું જરૂર છે? અને ફઈના ઘરે આપણે બધા જમવા જવાનું છે રાતે. તો રાતની રસોઈ નહીં બનાવતા, પડ્યું રહે બધું. હા હવે તો તમે મને ગઈકાલે કીધું જ હતું કે આપણે ત્યાં જમવા જવાનું છે એટલે રાતની રસોઈ નથી કરવાની. પણ મને તો છે ને દામિનીના જ વિચાર આવે છે. મને એવું લાગે છે કે એને એવું થવા લાગ્યું હશે કે ઘરનું બધું કામ એના માથે આવી જશે, એટલા માટે કરીને આવી રીતે છે ને આપણને હેરાન કરે છે. ઘરનું કામ હોય શું હવે? કચરા પોતા, વાસણ, કપડાં તો મશીનમાં ધોવો છો અને એક જણ રસોઈ કરો છો. આમાં ક્યાં વારો તારો કરવાનો આવ્યો? ક્યાં એટલું બધું ઘરમાં કામ હોય? પણ બધાના સ્વભાવ સરખા ના હોય ને. બધાને પોતાની રીતે રહેવું હોય ને પોતાની રીતે જીવવું હોય, એટલા માટે કરીને ઝઘડા ઊભા થાય. બીજું તો શું હોય? આજકાલની બહેરાઓને બસ પોતાનું વિચારે ને પોતાના પતિનું વિચારે. ઘરમાં બીજા વ્યક્તિઓ કોણ કેટલા છે, શું છે, એનું તો કઈ વિચાર જ નથી. કંઈ નહીં મમ્મીજી, હું તમારું ધ્યાન રાખીશ. તમે ચિંતા નહીં કરો. કાલથી હું નાસ્તો ને જમવાનું બધું જ બનાવી લઈશ. શું કામ કરો છો આવું બધું? શું કામ કરું છું એટલે આ રસોઈ કરું છું એ શું કામ કરું છું એમ? નહીં, બિલકુલ નહીં. રસોઈ તો તમે કરતા નહીં હોય એ મને ખબર છે. અને પહેલાં મને એમ કહો ભાભી કે આવું ખોટું ખોટું કહેવાની શું જરૂર છે? શેની વાત કરે છે ને શું ખોટું બોલું છું? આ રસોઈ કરું છું શાંતિથી, એ તો કરવા દે. મમ્મીને એવી ખોટી વાત શું કામ કરી કે નાસ્તો મેં બનાવ્યો હતો? મેં તો નાસ્તો બનાવ્યો નથી. તો તમે શું કામ મમ્મીને એવું કીધું? મમ્મી એમના મોઢેથી મને કહ્યું કે તમે મમ્મીને વાત કરી કે નાસ્તો મેં બનાવ્યો છે. તું ભૂલી ગઈ છે? સવારે નાસ્તો તે જ બનાવ્યો હતો ને? આ પૌવા બનાવ્યા હતા, એ પણ મોડા મોડા એકદમ.
તો તે જ બનાવ્યા હતા ને, હું તો રસોડામાં આવી જ નથી. હા, એવી ખોટી વાત તો તમે મમ્મીને કરી છે ને, પણ તમને ખબર છે ને મને ખબર છે કે એકચ્યુઅલ નાસ્તો તમે બનાવ્યો હતો, તો આવી ખોટી વાતો શું કામ કરી? હા, મેં બનાવ્યો હતો અને મેં જ વાત કરી ખોટી. શું કરવું છે બોલ? તો હું એ જ પૂછું છું કે આવું શું કામ કરો છો? અને આ પહેલી વારની વાત નથી, આની પહેલા પણ મેં 2-3 વાર નોટિસ કર્યું કે તમે મારા વિશે મમ્મીને ખોટી વાત કરી હોય, મેં જે કામ કર્યું ના હોય ત્યાં મારું નામ દઈ દેશો અને એ કામ પાછું ખરાબ જ થયેલું હોય. હા, તો એવું કરવામાં મને મજા આવે છે, ગમે છે. કારણ કે જ્યારે તું નવી નવી આવીને ત્યારથી બધા અમારી દામિની આમ, અમારી દામિની તેમ, અમારી દામિની તો બહુ સરસ રસોઈ કરે. અત્યાર સુધી હું કરતી આવીને એ કોઈને નથી દેખાયું. કોઈ દિવસ મારું નામ કોઈ લેતું નથી. અને જ્યારથી તું આવી ત્યારથી અમારી દામિની તો રસોઈ તમે એકવાર ચાખો ને તો તમે ચાખતા જ રહી જાઓ. આવી બધી વાત કરવાની શું જરૂર હતી? હું વાત કરું છું આવી બધી, એ લોકો કરે છે તો તમે મને શું કામ સોળીએ ચડાવો છો? ને 1 મિનિટ, આમાં મારી તારીફ કરે છે એમાં તમને શું વાંધો છે? હા, તો વાંધો હોય જ ને. કેમ આટલા વર્ષોથી આખા ઘરને હું સંભાળતી આવી અને હવે તું આવી એટલે તારી તારીફ થવા લાગી. એટલે કહેવાય ને કે મહેનત હું કરતી હતી અને તને જે બધું બેઠું ભાણું મળી ગયું એની તારીફ તને મળવા લાગી. કંઈક એવું તો નથી ને કે તમને બળતરા થાય છે? હા, એટલે એને મતલબ એ જ થાય કે મને તારાથી બળતરા થાય છે. પણ આવું બધું કરવાની જરૂર શું છે ભાભી? તમને મારાથી જેલેસી ફીલ કરવાની જરૂર શું છે? ભાભી, સમજવાની કોશિશ કરો, તમે જે કરો છો ને એ ખોટું છે. મને બદનામ કરવાનું બંધ કરી દો. મને નથી લાગતું કે હું કંઈ ખોટું કરી રહી છું. હું જે કરી રહી છું ને એ મારી રીતે બરાબર જ છે. કારણ કે જ્યારે તારું અપમાન થાય છે ને ત્યારે મને અંદર મનમાં એટલી શાંતિ મળે છે ને, ખુશી થાય છે એક અલગ જાતની. એ તું નહીં સમજી શકે. કારણ કે છે ને તારી સામે મારી તારીફ થઈ નથી ને એટલા માટે. ઘરમાં ઝઘડાઓ થાય છે, ખબર પડે છે, મમ્મી આવીને મને ગમે તેમ બોલે છે, મારી અને દેવાંગ વચ્ચે બોલાચાલી થાય છે, એ બિચારા કંટાળી ગયા છે. હા, તો ભલે ને થતા ઝઘડા, પણ એ બાને લોકોને ખબર તો પડશે ને, યાદ તો આવશે ને કે અમારા ઘરમાં ફાલ્ગુની નામની પણ વહુ છે અને અત્યાર સુધી એ પણ બધું કરતી જ આવી છે, પણ કોઈને એ દેખાતું પણ નથી ને કોઈએ જોવું પણ નથી. તો એમાં મને નીચા પાડવાની જરૂર નથી. આ વાત તમારે સીધી ત્યાં એમને જઈને કરવાની હતી, પણ કાંઈ વાંધો નહીં, તમે નથી કરી શક્યા ને તો હું કરી દઉં. મમ્મીજીને જઈને બધું કહી દઉં છું. એવું કરવાની કોઈ જરૂર જ નથી. શું કામ એવું કરવું તારે? એટલે પાછું ઘરમાં ઝઘડા ઊભા થાય અને મારી સાથે મગજમારી થાય. તું એમ જ ચાહે છે ને કે એ લોકો મને જ બોલે? તમે જે કરી રહ્યા છો એ ખાલી બધાની સામે લાવવા માંગુ છું. એ લોકોને કંઈક ફરક નથી પડતો. કારણ કે મમ્મીજીને મેં મારી રીતે એવી રીતે સમજાવ્યા છે ને કે બધામાં તારો જ વાંક દેખાશે. બહુ તારીફ સાંભળી લીધી ને તે, એટલે ચણાના ઝાડ પર ચડી ગઈ હતી તું. પણ હવે ઝાડ પરથી નીચે ઉતારવાનો સમય આવી ગયો છે. ભાભી, સમજવાની કોશિશ કરો. આમાં તો મારું ઘર ભાંગી જશે. આ વાત વધી ગઈ ને તો કંઈક એવું ન થાય કે હું ને દેવાંગ કે પછી અમે બંને જ નોખા થઈ જઈએ. હા, મેઇન વાત અત્યારે કરી એમ ને? એટલે તારા આ બધા પ્લાનિંગ છે નોખા થવાના? મારો કોઈ પ્લાનિંગ નથી, તમે કરી રહ્યા છો પ્લાનિંગ. આવા ષડયંત્ર તો તમે કરો છો. કરવા પડે. જ્યારે છે ને દેરાની જેઠાણીમાં દેરાણીનું માન વધારે હોય ને અને જેઠાણીને કોઈ પૂછતું પણ નહીં હોય ને ત્યારે આવું કરવું પડે. પણ ભાભી, હું તો એમને કહેવા નહોતી ગઈ કે તમે મારી તારીફ કરજો ને ભાભીની ન કરતા, અને કદાચ તમારી તારીફ નથી કરતા તો બની શકે કે ક્યાંક તમે વાંકમાં હોય. લો, હવે તું મારો વાંક કાઢશે. તું મને સમજાવશે કે મારે શું કરવું છે, શું કરવાનું છે ને શું નહીં. આ ઘરમાં તું પહેલા આવી કે હું? તમે પહેલા આવ્યા છો, પણ છતાંય જો તમારું માન ન હોય ને તો સમજી જવાય કે આપણાથી કોઈ ભૂલ થતી હશે. માન તો હતું જ, પણ જ્યારથી તું આવી છે ને ત્યારથી મારું માન રહ્યું નથી. આ તું આવીને બધાને ખબર નહીં એવી આમ મીઠી મીઠી વાતો કરીને ભોળવી લીધા છે ને કે કોઈને હું દેખાતી જ નથી. અને એટલા માટે જ મારાથી જે પણ પ્રયાસો થશે ને એ કરીશ. ભાભી, તને હેરાન કરવાના. ભાભી, હું જે છું ને એ તમારી નજરની સામે છું. હું કોઈ ખોટા દેખાડા નથી કરતી. અને કદાચ મારી કોઈ તારીફ કરતું હોય, મારા વખાણ કરે, તો તમારે ખુશ થવું જોઈએ ને કે મારી દેરાણીની તારીફ થાય છે, વખાણ કરે છે. અને તારી જગ્યાએ હું હોત તો તને ખુશી થાત એમ? બિલકુલ. બધી કહેવાની વાત છે. જ્યારે આવું થતું હોય ને ત્યારે કોઈને કઈ ખુશી નથી થતી. શાક મેં બનાવી દીધું છે, ભાખરી કરી નાખજે. શું થયું છે મને માંડીને વાત કરીશ તું? આવી રીતના ઘરમાં બોલવાની કોઈ જરૂર નહોતી. તું અને ભાભી કોણ જાણે શું થયું છે, બંને જણા મંડા ના થતે. દેવાંગ, જ્યારે હકીકતની ખબર ના હોય ને તો ના બોલે. જો હકીકત ગમે તે હોય, આ ઘર આપણું છે
અને આપણે બધાએ સાથે રહેવાનું છે. તો પછી કોઈ પણ કામ હોય અથવા તો કોઈ પણ બાબતની મગજમારી હોય ને એને થોડી ઘણી લેટ ઇટ ગો કરી દેવાની હોય. પણ એવી કોઈ વાત હોય તો લેટ ઇટ ગો કરીએ ને. જ્યારે મેં કાંઈ કર્યું જ નથી, મારો કોઈ વાંક જ નથી, અને તમે તો શું થયું છે, શું વાત છે એ જાણવાને બદલે આપણું ઘર છે જવા દે ને. તમારે તો એ જાણવું જ નથી કે એમાં શું થયું છે ને કોનો વાંક છે. પણ જે હિસાબે તમે લોકો લડતા ઝઘડતા હતા ને એવું લાગે કે કૂતરા બિલાડા બાંધી રહ્યા છે. કોણ લડતું ઝઘડતું હતું દેખાતું નહોતું તમને? હા, દેખાતું હતું એટલા માટે જ તને અહીંયા લઈને આવતો રહ્યો કે આ બધા માથાકૂટ બંધ કરો અને શું છે મને વાત કર માંડીને. ભાભી મમ્મીને છે ને ખોટી કાન ભંભેરણી કરે છે, ચડામણી કરે છે મારા વિરુદ્ધ. તારા વિશે ભાભી શું કામ મમ્મીને ચડાવે? સવારે નાસ્તો મેં નહોતો બનાવ્યો. નાસ્તો એટલો ખરાબ બન્યો હતો ને કે એ ખાવાને લાયક નહોતો, પણ છતાંય તે નાસ્તો મેં બનાવ્યો છે ને આવી વાત ભાભીએ મમ્મીને કરી. અને એકચ્યુઅલ નાસ્તો કોણે બનાવ્યો તો ખબર છે? કોણે? ભાભીએ. પણ છતાંય મારું નામ દીધું કે નાસ્તો મેં બનાવ્યો છે. પણ ભાભીએ આવું બધું કરવાની જરૂર શું છે? ઘરમાં નાસ્તો બનાવીને પછી તારું નામ ચડાવીને, અને બીજી એક વાત કે ખરાબ નાસ્તો બન્યો જ હતો તો પછી આ બધું પોતાના માથે ઓઢી લેવાય ને. અને એને તારું નામ હાથે કરીને કરવામાં આવ્યું હોય તો પોતાના માથે કેવી રીતે લે? દામિની, આમાં તું ખરેખર વાંકમાં નથી ને? કારણ કે જો તે બનાવ્યો હશે ને તું પછી આ બધો આરોપ ભાભીના માથે ચડાવતી હોય તો એ ખોટું કહેવાય. તમને હમણાંથી એમ કંઈ અજીબ નથી લાગતું કે જ્યારે હું નવી નવી આ ઘરમાં આવી ત્યારે કાંઈ જ પ્રોબ્લેમ નહોતી, બધું જ બરાબર ચાલતું હતું, મમ્મી મારી તારીફો કરતા હતા, તમે લોકો એટલા વખાણ કરતા, તમારા કામ બધા બરાબર હતા, અને હમણાં અચાનક મારા કામ બગડવા લાગે તો ડાઉટ ન જાય? હા, તારી વાત તો સાચી છે કે હમણાંથી આ બધા કામો બગડવા લાગ્યા છે અને તું સરખી રીતે ધ્યાન નથી આપતી, આવી બધી ફરિયાદો મારી પાસે આવે છે. પણ હું તો તને એટલું જ કહીશ કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે ઘરમાં એ બધું બંધ કરી દો. વાંક તારો હોય તોય ભલે ને ભાભીનો હોય તોય ભલે, બેમાંથી કોઈ કે તો સમજવું જ પડશે ને. ભાભી બદલો લે છે. બદલો કઈ વાત નો લે ભાભી? એ જ કે હું આ ઘરમાં આવીને તો બધા મારી તારીફો કરવા લાગ્યા, મારા વખાણ કરે છે. એ વાત ભાભીને નથી ગમતી. અરે તારા મનમાં એવું છે, બાકી ભાભીના મનમાં એવું કંઈ નહીં હોય. ભાભી એમના મોઢે મને કહ્યું. એ કહ્યું? સમજાતું નથી દામિની કે ભાભી આટલા બધા બદલાઈ ક્યારથી ગયા, અને આવું બધું કરીને એમને જાણે કઈ ખ્યાતિઓ પાછી મેળવી લેવી છે એ જ નથી સમજાતું. એ એવું કહે છે કે બધા તારી તારીફો કરે છે, તારા વખાણ કરે છે ને એ મને નથી ગમતું, મારી કોઈ વેલ્યુ નથી. અરે પણ વેલ્યુ બનાવવાની હોય. હા, કાંઈ વેલ્યુ કાંઈ કોઈ અમથે અમથું આવીને આપી નથી જતું. અને અત્યાર સુધી ભાભી ઘરમાં એકલા જ હતા તો બધું બરાબર જ ચાલતું હતું, બધી વેલ્યુ હતી ભાભીની. હવે જ્યારે તું આ ઘરમાં આવી છે, તારો સમય છે, તું બધા કામકાજ સરખી રીતે કરે છે અને એમના કરતાં બેસ્ટ કરે છે તો બધા તારી વાહ વાહ કરે છે, એમાં શું ખોટું છે? એ જ પ્રોબ્લેમ છે. અને એમાંય જો જે રીતે ભાભીએ વાત કરી છે ને એ પ્રમાણે મને નથી લાગતું કે ઘરની પરિસ્થિતિ સરખી થાય. એના કરતાં સારું છે કે હું થોડા દિવસ મારા પિયર જતી રહું. દામિની, તું સમજવાની કોશિશ કર. આવી રીતે પિયર જતા રહેવાથી વાત કાંઈ સારી નહીં થાય. ઉલટાના ઘરના લોકો જ વાતો કરશે કે દામિનીનો વાંક હતો એટલા માટે દામિની ઘર છોડીને જતી રહી. તો શું કરું? કેટલીક બદનામ થાવ ને એમાંય આમને આમ ચાલતું રહ્યું ને તો ક્યાંક એવો વારો આવશે કે આપણો પરિવાર નોખો થઈ જશે, આપણે બંને અલગ રહેવા જવું પડશે. આજની પરિસ્થિતિ જોતા તો મને એવું જ લાગ્યું કે હવે કંઈક નવું થવાના એંધાણ છે, કંઈક એવું થવાનું છે કે જેની કોઈ અપેક્ષા જ ના કરી હોય. કારણ કે ભાભીને સમજાવતો હતો તો ભાભી સમજવા તો તૈયાર જ નહોતા. કોણ જાણે હવે શું કરવું અને કેવી રીતે સમજાવવા એમને. એવું હોય ને તો એકવાર મોટાભાઈ સાથે વાત કરી દેજો. કદાચ તમારી વાત નહીં અને મોટાભાઈની વાત સમજી જાય, માની લે. સાચી વાત છે તારી. હું હમણાં ઓફિસે જાઉં ને ત્યારે મોટાભાઈની સાથે વાત કરું છું. ઠીક છે. યાર, આ મોટાભાઈને કેટલી વાર કહ્યું છે કે આ લેપટોપ રિપેર કરાવી નાખો. એટલું બધું હેંગ મારે છે ને કંઈ સમજાતું જ નથી. આવો મોટાભાઈ આવો. હા જો આ હું છું મહેશભાઈને મોકલી દીધું બધી. મહેશભાઈને મોકલું ક્યાંથી? અહીંયાથી મોકલવા માટેના કઈ સરખા ફંક્શન વર્ક કરે તો મોકલું ને. કેમ
તો શું કેમ હવે આમાં શું બચ્યું છે મોટા ભાઈ? મેં તમને આની પહેલા કીધું હતું કે આપણે એક લેપટોપ નવું લઈ લઈએ, પણ નહીં, સમજવું નથી ને તમારે. આ ભાંગ્યું તૂટ્યું છે, હવે આમાં ને આમાં ચલાવ્યા કરવાનું. હાલો નવો આવતા મહિને આવી જાય. વાંધો નહીં. બોલ. મારે બીજી એક વાત કરવી હતી તમને. પ્રવીણભાઈની વાત નથી ને તો રહેવા જ દેજે. ના ના, પ્રવીણભાઈનું કામકાજ તો બરાબર જ ચાલી રહ્યું છે, પણ વિપુલભાઈની ફરિયાદો હતી. એમણે મોબાઈલની અંદર મેસેજીસ મોકલ્યા છે અને કહ્યું છે કે આ તમે જે મને કામકાજ બનાવીને આપો છો એમાં બહુ મહેનત વધી જાય છે, અને ઘણી વાર તો એવું થાય છે કે તમે જે ફેરફાર બનાવ્યા છે ખુલતાય નથી, તો સરખી રીતે વર્ક કરીને આપો. તો એની વાત તો ખોટી નથી, બરોબર? હાચી જ વાત છે. 1000 વાર સમજાવ્યો તને પણ નથી સમજતો. બસ તારા મનમાં આવે એમ જ કરશો. પછી હું કેટલીક રાયડું નાખું, હું કંટાળી ગયો છું. મોટા ભાઈ, મને એમ થાય કે કંઈક અલગ રીતે કામ પતાવીને આપીએ એમને, પણ મને થોડી ખબર છે કે એની આવી બધી ભૂલો નીકળશે. ખબર છે ને, વધારેમાં વધારે કામ આ વિપુલભાઈ જ આપે છે આપણને. હે તો જરીક છે ને એમાં જીવ પોરવાય. હા, હવે પેલા 12 દિવસ આપતા હતા, અને તું છે ને આ નીલાને કહી દેજે કે ધ્યાન રાખે. તો મને ખ્યાલ છે કે અત્યારમાં કામકાજ આપણી પાસે કોઈનું વધારે હોય તો એ વિપુલભાઈનું જ છે, કે 6 દિવસનું કામકાજ આપણે કરીએ છીએ. અગર એના પહેલા તો 22 દિવસનું કરતા હતા, પછી 12 દિવસ ઉપર આપ્યા, અને હવે 6 દિવસ, તો 6 દિવસ કરીએ છીએ, બીજું તો શું. જુઓ, તમે ટેન્શન ના લો, હું બીજી વાર એમના કામમાં ભૂલ ના થાય ને મારી રીતે બધી ચકાસણી કરી લઈશ. પણ મારી ખાસ વાત એ છે એમ કે નહીં, ઉપર આ કર્મ બધાને ભેગા કર્યા હતા. તું એ વાત પછી કરે, બધાને ભેગા કર્યા હતા અને નિયમય તે જ બનાવ્યા હતા ને. હે તો એમાં તું જ નિયમમાં ધ્યાન નથી આપતો. ભાઈ સાચી વાત છે, મને ક્યારેક ક્યારેક એવું થઈ જાય છે. હવે આખો દિવસ માથાકૂટ ચાલે છે ઘરમાં, તો એમ ઘરમાં ઘરમાં શું કામ થાય છે? તમે પહેલા જાણી તો લો કે ઘરની માથાકૂટ છે ને, એના હિસાબે મને આખી રાત ઊંઘ નથી આવતી. ઊંઘ ઘરની- નથી આવતી એના હિસાબે આ બધું થઈ રહ્યું છે. એટલે ઘરની હું માથાકૂટ છે. હા જુઓ ને, મારા ભાભી દામિનીને હેરાન કરવાનો કોઈ મોકો ચૂકતા નથી. આ તો હું વાત કરશો. હા, આ વાતની મને કઈ જાણ જ નથી. પેલા તો હું નહોતો માનતો, તમારી જેમ જ હતો, પણ આજે સવારમાં આજે ઘરનું દ્રશ્ય મેં જોયું, દામિની અને ફાલ્ગુની ભાભીને બંનેને લડતા ઝઘડતા જોયા ને, પછી મને એમ થઈ ગયું કે નહીં, હકીકતમાં આ ભાભી જેને કોઈ સામાન્ય વ્યક્તિ નથી, બહુ જાદુઈ સ્ત્રી છે, કે જેને જાદુ કરતા આવડે છે, ઘરમાં કેવી રીતે કઈ મામલાને ક્યાં પતાવી દેવો, બધું જ એને બહુ સારી ખબર પડે. હું બોલશો તને ભાન છે? હે તારા ભાભી વિશે આવું એક શબ્દ નહીં બોલતો. વાંધો જ આ વાત કે તો છે. ઈ કામ નથી કરતી ઘરે. અરે કામ કરવાથી કઈ નથી થતું આ મોટા તારા ભાઈ. લગ્ન છે ને એમાં તું છે ને ફરી ગયો. ના ના, મારા લગ્ન થયા એમાં હું ફરી ગયો, અને તમારા લગ્ન થયા એમાં તો તમે કેટલાય તે નથી ફર્યા. હે હવે તમે જે છે ને ભાભી કહે એટલું જ પૂછીને પાણી પીવો છો, ઘરમાં તમારું કઈ ચાલતું નથી, તો ઉપરથી તમે મને કહો છો કે હું ફરી ગયો. તારા ભાભીએ કર્યું છે હું એ કે મારે નોખું થઈ જવું છે, કોઈને કઈ વાત કરવી નથી. હવે તો કંટાળી ગયો છું કે જ્યારે હોય ત્યારે બસ એકને એક માથાકૂટ કરવાની. નોખું થવાનું હું કામ નામ લેશો? મારે નથી રહેવું ભાઈ હવે એ ઘરમાં, કારણ કે જે ઘરમાં મારી પત્નીની કઈ વેલ્યુ જ ના થતી હોય, એ ઘરમાં રહીને કામ શું છે તમે જ કહો. હવે સવારમાં નાસ્તો જે બનાવ્યો હતો એ ભાભી બનાવ્યો હતો, કારણ કે રોજ ભાભી જ વહેલા ઉઠે છે. પછી ભાભીએ નામ આપી દીધું દામિનીનું, કે આ નાસ્તો દામિનીએ બનાવ્યો છે, અને મમ્મીએ નાસ્તો સારો નહોતો બન્યો એટલા માટે દામિનીને ઉધડી લીધી. હવે જે વ્યક્તિ નાસ્તો ના બનાવ્યો હોય એ વ્યક્તિને કોઈ વગર વાકે કઈ કે તો ગમે એને. નો ગમે ભાઈ. ના ના, તારી વાત સાચી છે. તું કાંઈ ટેન્શન લેમાં. જો હું છે ને તાર ભાભીને સમજાવી દે. ટેન્શન લીધા સિવાય બીજું ક્યાં વધ્યું છે જીવન? શાંત થઈ જાવે ભાઈ. તમે વિપુલભાઈ સાથે વાત કરી લેજો ને, એમને કહેજો કે બીજી વાર આવું નહીં થાય. માથું ચડી ગયું છે. ચા પીવું ને ત્યારે હરખું થશે. અરે દૂધ તો અહીંયા જ છે. ફાલ્ગુની વાવ, એ ફાલ્ગુની વાવ, હા મમ્મી, શું થયું? આમાં બીજું દૂધ પણ નથી. આ દૂધ તો બગડી ગયું હશે ને, ક્યારનું અહીંયા પડ્યું તું. એક મિનિટ જોવા દો તો. હા, સ્મેલ તો આવે છે, બગડી ગયું લાગે છે, નાખી દેવું પડશે. પણ અહીંયા કોણે મૂક્યું? ખબર ન પડે કે દૂધને ફ્રીજમાં મૂકવાનું હોય? વાહ, આ કોણે મૂક્યું હું તને પૂછું છું, તું મને પૂછેસ ફાલ્ગુની વાવ? અરે મને નથી ખબર કે કોણે મૂક્યું. હું તો અંદર મારું બીજું કામ પતાવતી હતી. આવો નવો બગાડ કરો ઘરમાં, મફત નથી આવતું. પણ મને શું કામ સંભળાવો છો? મેં દૂધ મૂક્યું જ નથી તો હું શું કામ સાંભળું તમારી વાત? તો કોને કહો, તમે ઘરમાં નથી રહેતા?
આ રહોડામાં કોણ આવે જાય છે? હું આવું છું? અરે હું ઘરમાં રહું છું પણ હું મારા બીજા કામમાં હતી. મને લાગે છે કે કદાચ દામિનીએ મૂક્યું હશે અને એ ભૂલી ગઈ હશે. દામિનીનો વાંક ન કાઢો. એને અત્યાર સુધી આવી કોઈ ભૂલ નથી કરી. અરે મમ્મી પણ તો તમે શું કહેવા માંગો છો કે મેં ભૂલ કરી હોય? તો પણ કોણ રહીશ બીજું ઘરમાં? તમે હો, દામિની હો. દામિની નથી કરતી મને ખબર છે, તો તમારી ભૂલ હોઈ શકે. અરે મમ્મીજી મારી ભૂલ નથી. કહું છું ને કે દામિની જ ભૂલી ગયા હશે. સવારે ચા એ જ બનાવે છે ને પહેલા, તો એણે મૂકી દીધું હશે ભૂલમાં. તો તમારાથી અંદર નથી મુકાતું? પણ મેં જોયું હોય તો મૂકું ને, મેં જોયું જ નથી તો હું કઈ રીતે મૂકું? તો તમે શું કરો છો આખો દિવસ? ઘરમાં ધ્યાન આપતા જ નથી. બસ પોતાને તૈયાર થાવ, ટીપટોપ કપડાં પહેરીને ફરવું, બસ ઈ જ કરવાનું. અરે મમ્મીજી હવે કપડાની ને બધી વાત ક્યાંથી વચ્ચે આવી ગઈ? તમને ખબર છે ને કે હું મારા પિયરમાં પણ આવી રીતે રહેતી હતી અને લગ્ન પહેલા પણ શરત મૂકી હતી કે હું આવી રીતે જ રહીશ. હવે તમે આ બધી વાત વચ્ચે લાવો છો. તો પિયરની વાત અલગ છે. તમારા પેરમાં તમે જે કરવું હોય ને ઈ કરો, પણ અહીંયા તમારું હારું છે તો હાર એમાં કઈ રીતે રહેવું ઈ તમારે જોવાનું હોય. જો તમે મને ખીજવાવ છો ને એના કરતાં છે ને દામિનીને બોલો. આ એનો વાંક છે ને તો એને સંભળાવો, મને ખોટા નહીં સંભળાવો. આપણા ઘરના રીત રિવાજ શું છે, વ્યવહાર શું છે, નથી ક્યાંય આવવું જાવું. વ્યવહાર તો અમે સંભાળીએ છીએ. હવે પાછો વ્યવહાર વચ્ચે આવ્યો. હવે તમે મોટા છો, વડીલ છો ઘરમાં, તો તમે લોકો વ્યવહાર સાચું હોય એમાં શું થઈ ગયું? હા, પોતાના પિયર જવું હોય તો મસ્ત તો એ બધે વ્યવહાર સાચવી લ્યો છો. આ છે ને પરિવારમાં આવવું જવું પડે. કાલ અમારે તમારા છોકરા થશે ને તો કોઈ આપણા ઘરે નહીં આવે. પણ વાતની કઈ વાતને તમે ક્યાં લઈ જાઓ છો? છો મમ્મીજી, હું તમને સાચું કહું છું કે આ દૂધ મેં નથી રાખ્યું બહાર. એ દામિની ભૂલી ગઈ હશે. તમે એની સાથે વાત કરી લો. મને માથું ચડ્યું ને મારે ચા પીવીશ, બરાબર છે? દૂધ ગમે ત્યાંથી લાવી મને ચા બનાવીને આપો. હા હું ચા તો બનાવી આપીશ પણ તમે આ દૂધ વિશે છે ને દામિનીને એકવાર પૂછી લેજો. કારણ કે છે ને ઘણી વખત એ અમુક વસ્તુ ભૂલી જાય છે. હું જોઉં છું ને તો એના વતીનું કામ કરી લઉં છું. હવે મારે એની હારે મગજમારી કરવાની. જોઉં છું, વાત કરી લઈએ એની હારે. ફટાફટ દૂધ મંગાવીને ચા મૂકો. તમારા સસરાઈ વાટે બેઠા છે. હા હા હું ચા બનાવી આપું છું. આમ તમે છે ને ખાલી આટલું બધું ટેન્શન નહીં લઈ લો. તો હું કરવું પણ કાંઈ બાકી નથી રહેતું ઘરમાં ઊંધું વળવામાં. અને આ દૂધ, આનું પનીર બનાવો ફટાફટ. પનીર, હા પનીર બનાવી દઈશ. બસ ફેંકવામાં નહીં જવા દઉં. આ તમે છે ને બહુ ચિંતા કરો નાની નાની વાતની. એક કામ કરો, તમે શાંતિથી બેસો. હું તમારા માટે ચા નાસ્તો બધું લઈ આવું છું. બોલો શું ખાશો? હું બહારથી મંગાવી લઉં. નથી ખાવું મારે કાંઈ. પેટમાં ગડબડ છે. દામિની હવે રોટલી કેવી બનાવી હતી? કાચી. તમે જ વિચારો. આટલા વર્ષોથી હું ઘર સંભાળતી આવી છું પણ હવે એને સાચવવાનું હોય તો એને શીખવું પડે ને. હા છે ને બધો વાંક એનો હોય અને નામ મારું વચ્ચે આવે છે. ખબર નહીં બધા મને શું કામ બ્લેમ કરે છે ને મને શું કામ ખીજાય છે. જો ફાલ્ગુની, હો એવું નથી. ભૂલ કોની ભૂલ છે તો મને ખબર નથી એટલે હું તમને ખીજાઈ ગઈ. પણ ખરેખર આ ભૂલ દામિનીની જ હશે. દામિનીને છે ને અમારે બરાબરની વારો પાડવો પડશે, ખબર પડે એને. એ જ કહું છું કે છે ને બધી નાની નાની વાત ભૂલી જાય છે. નાની શું મોટી વાત પણ ભૂલી જાય. એટલે કાલે શાક મૂક્યું હતું ને એને તો બળી ગયું ત્યાં સુધી. કે રાતે શાકમાં ભલી વાર નહોતું. હા કઈ વાંધો નહીં, હવે મારાથી તો કાંઈ બોલાય નહીં એને. પણ તમે તો એને બોલી શકો એમ છો ને. તમે તો સાસુ છો, વડીલ છો, એટલે તમે એને બે શબ્દ કહેશો તો ચાલશે. બાકી મારાથી તો એને કાંઈ બોલાય એમ નથી. આજકાલ એનું જોર વધી ગયું છે. હામો જીભડો ઓછો નથી કરતી. તમારા લીધે જ આવીને ત્યારથી તમે લોકોએ માથે ચડાવી હતી. મારી દામિની તો બહુ સારું બનાવે, મારી દામિની તો આમ કરે, મારી દામિનીના કામ તો એકદમ ચોક્કસ હોય, એના કામમાં કોઈ તકલીફ નહીં આવે. હવે ભોગવો. સારું, હવે જવા દો એ વાત. હું એને આપણે વાત કરું છું, બરાબર છે? હવે ફટાફટ ચા બનાવીને લાવો. હા હું લાવું છું. ક્યાં ગયા? બહુ સારી લાગતી હતી ને દામિની. જો હવે માથું દુખે છે. માથું જ દુખે ને. આ ખોદી રાગોડા તાણવા નકરા બધું જોઉં છું. જ્યારે હોય ત્યારે તું દામિનીને ઘસકાવતી જ હોય. તો આ કાંઈ હું રીત છે? દામિનીને હું ક્યાં, મેં એને એકવાર કીધું, 2 વાર તો મેં ફાલ્ગુનીને કીધું. ફાલ્ગુનીને ખીજાતી હતી કે દૂધ બારને બાર રહેવા દીધું, ફ્રીજમાં મૂક્યું હોત તો બગડી ન જાત ને. એ તો આજ ફાલ્ગુનીને કીધું. હું તો આ છેલ્લા અઠવાડિયાથી જોઉં છું. ફાલ્ગુની જ્યારે હોય ત્યારે આ નથી આવડતું, ઓલું નથી આવડતું, આ કામ આમ કરી નાખ્યું, બાપાએ કાંઈ શીખવાડ્યું નથી, હું આ મોકલી દીધી. અને આની કરતાં તો મેં બીજાને પૌણાવી હોત ને, દેવાને બીજી છોકરીને પૌણાવી હોત ને તો સારું હતું. બસ આવી જ રીતે દામિનીને તું એટલી બધી હેરાન કરશો ને કે મને તો એમ થાય છે કે આ છોકરી સારી છે એટલે આ ઘરમાં રહી છે.
નકર બીજી હોય ને તો ક્યારની વહી ગઈ હોય. તમે હું કામ ઉપરાણું લ્યો છે એનું? હું એમ કહું તમારે એનું ઉપરાણું લેવાની કઈ જરૂર છે? ઘરમાં હું ભૂલ થાય છે, હું નુકસાન થાય છે, એ તમને ખબર છે? અરે મારે ઉપરાણું લેવાની જરૂર છે, કારણ કે હું આ નથી જોઈ શકતો, નથી સાંભળી શકતો. હવે ઓલી બિચારી હારી છે, કોઈ દિવસ એનો કોઈ દી વાક જ ન હોય, એની હારે તું ફાવે એમ તું એને કહેશો. અરે હું સમજુ છું પેલા એ હારી હતી, પણ હમણાંથી ને જે એનું ધ્યાન નથી રહેતું ઘરમાં, અને ન જાણે કોણ કેવા ઘરમાં નુકસાન કરીને બેસે. કઈ વાતમાં નહીં નાસ્તામાં ધડો, નહીં જમવામાં ધડો, નહીં શાક રાતે બાળી દીધું. આજે નાસ્તો પણ નો એને બાવ આવડતો હોય બનાવવાનું, બાળી દીધું હોય તો આપણે રાંધવા મળાય કે આપણા હાથમાં જો કે મહેંદી નથી મૂકી લ્યો. હા, તમારે તો એટલું જ જોતું છે કે હું આખા ઘરનો ઢવડો કરું અને બધાનું કામ કરું, બરાબર ને? એટલે તમે છૂટા ફરો. આજે પણ કામ કરી એમાં હું ઘાય ગયું, આપણું ઘર છે ને આપણે કામ કરવાનું છે, આપણે કે બીજાના ઘરે કામ કરવા જવું નથી. આખી જિંદગી કામ કરી ઢવડા ઢળ્યા, તો હવે તો મને પોરો લેવા જો. તમે કેમ પોરો લ્યો છો? છોકરાઓ કામે લાગી ગયા તો? અરે પણ મારે છોકરા એ બરાબર કામ કરે છે એટલે હું લાગી ગયો, બાકી મને જો એ બરાબર કામ ન કરતો હોય તો હું હતો ને મીડિયો જવા ત્યાં. હા તો બસ, વહુને છે ને કઈ આરતી ઉતારવા નથી લાવ્યા, કામ કરવા લાવ્યા છે. તો કામ કરવા જો. કદાચ બે વેણ કહું ને તો એને કઈ સોટી નહીં જાય. બે વેણ કે તો ક્યાં વાંધો, 200 વણ કેશો તું લ્યો જ્યારે હોય ત્યારે. હા હું શું ને તો કે સાંભળવું પડશે, બરાબર? ભૂલ આવશે ને તો આવે. આ બગાડ કરવાના રૂપિયા મારા ઘરમાં કઈ ઉપરથી ઝાડવેથી નથી ખરતા. પણ તારે ક્યાં કમાવા જવું છે? હા, મારે નથી કમાવા જવું, મારા છોકરાઓને તો કમાવું ને. હા તો પણ ઈ કે હે એને કમાવું છે તો ઈ કે હે નહીં વહુ ને, આપણે શું કામ એને આંખે થવું જોઈએ? આંખે થાય જ ને. ઘર મારું છે, આ ઘર મારે એક કરીને રાખવાનું હોય. છોકરા કમાઈને દે તેને મતલબ એને ઉડાડ્યા કરો ને જેમ ફાવે એમ રૂપિયા, એમ થોડું હાલતું હશે. અત્યારે જો તારો જીભડો હાલે છે ને તારા હાથ પગે હાલે છે સમજ્યા, પણ જ્યારે તારા હાથ પગ નહીં હાલે ને ખાલી જીભડો હાલશે ને ત્યારે હેરાન થાય તું. અત્યારે તું મને ફાવે એમ કહેશો ને ફાવે એમ બોલશો એટલે તારે કાંઈ જરૂર નથી, પણ જ્યારે તું ઉંમર થઈ જાય ને 80 વર્ષ વટી જાય ને પછી તને આ બધું યાદ આવશે ને ત્યારે એનો જમાનો આવશે. અત્યારે તું જે સંભળાયશો ને એ 80 વર્ષ પછી એ તને સંભળાવશે કે બહુ બોલ્યા તા, હવે ક્યાં ગયા બધા તમારો જીભડો. તો હું ભૂલી જ ગઈ હાવ કા? હા, એમ. સાચી વાત છે તમારી. તમારી માએ જેવું મારી હારે કર્યું એવું મેં તમારી માએ હારે કર્યું, તો હવે હું મારી વહુ હારે કરું, કાલ હવે મારી હારે એવું થવાનું જ છે. અરે પણ હવે એ મારી બારે તું હું કામ યાદ કરશો? કા ન્યા તો તરત પથારી આમ આમ પડીકું વાળી ગયો ઘડીકમાં. હે, તમારી માની વાત આવે એટલે પડીકું વાળી દેવાનું. હવે એ નહોતા સમજતા, સમજ્યા? એની બુદ્ધિ એવી હતી. પણ હવે તો આ સમય પ્રમાણે તો તું જો ટીવીમાં બધું આપણે જોતા હોય ત્યારે એ પ્રમાણે સમય જ એવો હતો. ઘૂંઘટો કાઢવાનો, મારી હાવ એ ઘૂંઘટો કાઢ્યો હતો તો તું હોતે ને કાઢ એમ કરીને તારી પાસે 5 વર્ષ ઘૂંઘટો કઢાવ્યો તો મને બધી ખબર છે. પણ હવે એ બધી વસ્તુ એ ભૂલી જવાની હોય. હા, કેમ ભૂલું? ઈ દી તો હું કોઈ દી નહીં ભૂલું. મને તમારી હોતન લાશ કઢાવેલી છે તમારી માએ, ખબર છે ને? હા, એ સમયમાં એવું હતું, હાહુ ને દીકરો બેઠા હોય ને એટલે વહુને લાશ કાઢવી પડે. એ સમયમાં એવું હતું એટલે આપણે એવું કરતા હતા. પણ આ સમયમાં તો બધા હાહુ અને વહુ છે ને માં દીકરી બનીને રહે છે. આ તો વહુને છે ને દીકરીઓ બને ને ઘરમાં ધ્યાન દેવું જોઈએ. હા તે પણ તું માં બન તો એ દીકરી બને ને, તે કોઈ માનું રૂપ જ ધારણ નથી કર્યું. તું તો બસ હાહુનું જ રૂપ મોહરું પહેરીને હાહુનું મોહરું પહેરીને જ ફાવે એમ ગગલાવતી હોય. આ આમ કોણે કરી નાખ્યું, ઓલું આમ કોણે કરી નાખ્યું, ના હજી પોતું નથી માર્યું, હજી વાસણ બાકી છે, કપડાં ધોવાના બાકી છે, હંસબારી ક્યારે કાઢી, બસ બધોય તારે એ જીબડો ચાલતો હોય. તો કવત ને તમને કેટલી વાર કીધું તમારા ઘરમાં દખલગીરી નહીં કરવાની. 3 ટાઈમ ખાવા મળે ને ખાઈ લેવાનું, બીજી મગજમારી નહીં કરવાની. આ ઘરમાં મારે કેમ રાખવું, શું કરવું એ મારે જોવાનું છે, બરાબર છે? કાલ સવારે કાંઈક લઈને ઉઠીને થાય ને તો નામ મારું આવશે કે ઘરમાં હાવ હું કરતી હતી, આખો દી નવરી બેઠી એટલું ધ્યાન ન રાખી શકે. હા હું સરે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું હોય કે આપણે વ્યવહારમાં કંઈક જાવીને ત્યાં બસ આપણે સારી રીતે રહેવાનું હોય. પછી ઘરમાં એને વહુને જે કરવું એ કરે. આમ નામ તો જો જીબડો એટલો મોટો હાથેકનો જીબડો તો ઓકાવીને તો આજુબાજુવાળાઓ નાંભળશે અને એ પાસે સંબંધિત બધાને ઓળખતા જ હોય. એટલે ત્યાં હોતે ને કહે કે હર્ષાબેનને તો બહુ ભાઈ ઝઘડા હાલતા હોય ઘરમાં, અને તરત ઓલાને વાત બાનું મળી જાય કે એની વહુ આવી છે ને. તને તો ખબર છે ને એટલી વાત હોય ને આ જમાનો છે ને એટલી વાત કરીને બહાર પાડે. એ તો કરે કે ન કરે એની ખબર નથી, પણ તમે કરો છો ને આ ઘરમાંથી વાત બહાર એ મને ખબર છે, બરાબર? મારી સામે છે ને મીઠું બનવાની જરૂર નથી, મને ખબર છે તમારા લખણ કેવા છે. ઠીક, હાલે હવે મારે મને પાસે તું ગગલાવા જાઓ, મળી હટ જાઓ. એટલે હું વિયો જવાય છે. ઘરની વાતો બહાર કરો ત્યાં સુધી તો ખાવાનો કોળો ગળે ન ઉતરે. ફાલ્ગુની, તમે આવી ગયા?
બોલો. મારે તારી યારે થોડીક વાત કરવી છે. કરો ને તો, હું ક્યાં ના પાડવાની હતી? મારી સાથે વાત નહીં કરશો તો કોની સાથે વાત કરશો? હું તમારી પત્ની છું તો તમારે જે પણ કઈ વાત કરવી હોય એ મારી સાથે જ કરવાની હોય ને. હા, એ તો તું બધું જાણે છે તો મને સારું લાગ્યું. પણ હું તને એમ કહું છું કે તું આવું બધું શું કામ કરીશું? આવું બધું એટલે શું? શાની વાત કરી રહ્યા છો? હું આ તું દામિનીને હેરાન કરશો ને એની વાત કરું છું. દામિનીને હું શું કામ હેરાન કરું? અશોક, કેમ આવી વાત કરો છો? કેમ આવી વાત કરો છો એટલે જો મને દેવાંગે છે ને વાત કરી હતી, પણ ત્યારે મેં તને કઈ ન કીધું. મેં તો હજી જોઉં, પણ આ બધું છે ને ખોટું કહેવાય. મેં ત્યારે એટલે ન કરે કે મેં કીધું ઘરમાં ખોટા ઝઘડા ઊભા થાય, પણ તું તો હવે હદ વટાવી રહી છો. આવું શું કામ કરશો? મારે એ જાણવું છે. બરાબર. એટલે દામિનીએ દેવાંગને વાત કરી અને દેવાંગે તમને ચાપલુસાઈ કરી દીધી, એમ જ ને? આ સાપલુસાઈ નથી, આજે સત્ય હકીકત છે ને એ છે. હા, કરી રહી છું. જે કરી રહી છું ને આ ઘરમાં એ બધું હું જ કરી રહી છું. બોલો. કેટલી આસાનીથી તું બોલ છો કે આ કરી રહી છું, જે પણ કાંઈ કરી રહી છું એ હું જ કરી રહી છું. પણ તું શું કરે છે એનો કોઈ દિવસ વિચાર કર્યો છો તે? હે? બધો જ વિચાર કર્યો છે અને જે પણ કરી રહી છું ને એ બધું વિચારીને જ કરી રહી છું. બહુ શોખ હતો ને બધાને, મારી દામિની, મારી વહુ, અમારી નવી વહુ તો આમ, અમારી નવી વહુ તો તેમ. એટલે દેખાડવું હતું બધાને કે નવી વહુ પહેલા પણ છે ને આ વહુ હતી ઘરમાં અને બધું કરતી હતી, અને ત્યારે કોઈને ના દેખાણું. પણ હવે સમજાશે કે બહુ નવી વહુનું ઉપરાણું લેતા હતા ને, તો હવે ખબર પડશે કે નવી વહુ એમની કેટલી સેવા કરે છે. વાહ, ખરેખર પેલા મને એમ લાગતું હતું કે હું બહુ કિસ્મત વાળો છું કે મને આવી સારી, સુંદર અને સુશીલ પત્ની મળી છે. પણ અત્યારે તારા આ શબ્દો સાંભળું છું ને તો મને બહુ દુઃખ થાય છે. તો શું કરવું છે? કાઢી મૂકવી છે મને? કાઢી મૂકો, એ જ કામ બાકી રહી ગયું છે ને? આમાં ઘરેથી કાઢી મૂકવાની કઈ વાત નથી, પણ ફાલ્ગુની તારે પણ વિચારવું જોઈએ કે આ બધું ખોટું કહેવાય. એમ આપણે કાંઈ ખોટું નથી. શું ખોટું કર્યું મેં? હું ખોટું કર્યું એટલે જો મારી વાત સાંભળ, ખોટું તો કર્યું જ છે. આ પરિવારને છે ને વેર વિખેર કરવાનો રસ્તો છે, એટલે કહું છોડી દે. ઈર્ષા થતી હતી મને દામિનીથી. જ્યારથી આવીને ત્યારથી લોકો એને માથે ચડાવીને બેસાડી દીધી હતી, અને તમે પણ કાંઈ ઓછું નથી આવવા દીધું. વહુ બેટા આમ ને વહુ બેટા તેમ. બિચારી ઘરના કામ તો બધાય કરે છે, તો છતાં ઘરના પણ કામ હું નહીં કરતી હતી. તું આટલા વર્ષોથી આખું ઘર કોણે સંભાળ્યું? એણે કે મેં? માનું છું કે તે સંભાળ્યું છે, પણ એ તારી ફરજમાં હતું. હા, અને બીજી વાત એ કે તારા વખાણ કરતા જ ને, અને હજી વખાણ કરે જ છે, પણ તારી નજરમાં એમ છે કે આ દામિની આવી તો એના વખાણ ન થવા જોઈએ, પણ આ છે ને હાવ ખોટું કહેવાય. કોણ વખાણ કરે છે મારા? કોઈ નહીં. એ જ્યારે હું પહેલે નવી પાણીને આવી હતી ને ત્યારે બધા બોલતા હતા. હવે તો ખબર નહીં આ ઘરની નોકરાની બનીને રહી ગઈ છું. કોઈને કંઈ પડી જ નથી મારી. હું શું કરું છું શું નહીં, મારી તબિયત ખરાબ હોય સારી હોય કોઈ મને પૂછવાય નથી આવતું. વાહ, હવે તો મારે તને કેમ સમજાવવી? અરે એ તારી નાની બેન છે, એવી રીતે છે ને ઘરમાં રહે ને તો આ ઘર હરખું હાલે. એવું જ વિચાર્યું હતું કે પાણીને આવે છે ને એ મારી દેરાણી નહીં પણ નાની બેન છે. પણ નાની બેન મારાથી મોટી થવા જતી હતી, ચડિયાતી બનવા જતી હતી. એટલા માટે જ ઉતારી દીધી એને ઝાડ પરથી. ઝાડ પર બેસી ગઈ હતી ચડીને. ખબર પડે ને કે જ્યારે કોઈ અવગણના કરે, કોઈ શું કેવું કઈ સમજાતું નથી. નહીં સમજાય તને હવે, કારણ કે હવે છે ને તારી બુદ્ધિ છે ને એ ભ્રષ્ટ થઈ ગઈ છે. મારી બુદ્ધિ ભ્રષ્ટ નથી થઈ, પણ તમારા લોકોની બુદ્ધિ નથી હાલતી. તમે લોકો મારું નથી વિચારતા. તારું વિચારું છું, હા, પણ આ તે જે રસ્તો અપનાવ્યો છે ને એ ખોટો છે, એટલે કહું છું કે તું છે ને સુધરી જા. સુધારવાનું થતું નથી. મેં જ આ બધી વાત કરી છે ને મેં જ મમ્મીને ભમાવ્યા છે.
મમ્મીને એમ ભમાવ્યા છે કે બધું દામિની કરી રહી છે, પણ સાચામાં હું જ કરી રહી છું. અને મમ્મી મારી વાત માની પણ ગયા છે. એટલે હવે જે થઈ રહ્યું છે ને એ ચૂપચાપ જોયા કરો. તમારે દોડદાયા બનવાની જરૂર નથી. તમારા કામથી કામ રાખો. દામિની દામિની જાણે કયા રૂમમાં હશે. હા મારું ટિફિન તૈયાર હોય તો લાવો એટલે હું નીકળું. હા ટિફિન થઈ ગયું છે. કેટલા વાગે આવશું? થોડુંક લેટ થશે આજે, કારણ કે આ લેપટોપ લેવા માટે મેં મોટા ભાઈને વાત કરી હતી અને કહેતા હતા કે આજે એન્જિનિયર પણ આવવાનો છે, એટલે બે કામ એક સાથે પતાવવાનું છે. મોટા ભાઈ સાથે જે વાત કરવાની હતી એ કરી? કરી મેં વાત. એમણે કહ્યું કે તું અત્યારમાં કંઈ એક્શન લેતો નહીં, હું સમજુ છું તારી વાતને, હું તારી ભાભી સાથે વાત કરીશ. પછી એણે વાત કરી કે નથી કરી એના વિશે મને કંઈ ખ્યાલ નથી. જો હું પણ સીધી રીતે મમ્મીને કહી શકું એમ છું. હકીકત મમ્મીને કહી દો ને તો વાર નહીં લાગે, પણ ડર લાગે છે કે ક્યાંક મમ્મી સુધી આ વાત પહોંચી ગઈ કે ભાભી આવું બધું કરે છે અને ઝઘડો વધી ગયો તો, વાત વધી ગઈ તો. નહીં, તું આ વિશે કોઈને કંઈ વાત નહીં કરે. અને આમ પણ મને લાગે છે કે જ્યાં સુધી ભાભીનું સત્ય આપણે રંગે હાથો પકડી નથી લેતા ને ત્યાં સુધી આપણે કોઈને હવે કંઈ નથી કહેવું. કારણ કે એ દિવસે મોટા ભાઈ પણ મારી વાત ઉપર વિશ્વાસ નહોતા કરતા. મને કહેતા હતા કે કદાચ આમાં દામિનીનો પણ કંઈ હાથ હોય. જો દામિની તારો કંઈ વાંક નથી તો તારે ડરવાની જરૂર નથી. હું તને છૂટ આપું છું કે તું એક કામ કરી શકે ને, કે તું ભાભી જે પ્રમાણે સવારમાં વહેલા ઉઠે છે એવી રીતના વહેલા ઉઠી જાય એક દિવસ, અને ભાભી ક્યાંય આવું કંઈ કામ કરતા હોય તો એનો વિડીયો ઉતારી લે. કરી શકાય, પણ આપણે ભાભી જેવા નથી ને. ભાભીને આમ બધાની સામે બદનામ ના કરી શકીએ. એમને આપણે ઇજ્જત નથી, પણ આપણે તો સમજીએ છીએ ને. અને એમાંય જ્યારે એમણે મને વાત કરીને ત્યારે કહેતા જ હતા કે તારાથી જે થાય ને એ કરી લે છે. એનો મતલબ એમ કે એમને કોઈ વાતનો ડર નથી. એ કંઈક મોટું વિચારીને બેઠા છે. જે વિચારીને બેઠા હોય એ ભલે વિચારતા હોય. મને એટલી જ સમજણ પડે છે કે ગમે એમ તોય આ ઘરને બચાવવા માટે તારે કે મારે હવે કંઈક તો કરવું જ પડશે. નકર એવી નોબત આવીને ઊભી રહેશે કે આપણે લોકોએ નોખા થવું પડશે. હું નથી ઈચ્છતો કે આપણે આ ઘરમાંથી બધાને છોડીને જુદા રહેવા જતા રહીએ. જો એવું કંઈ થશે ને તો લોકો તારી જ વાતો કરશે કે તું નવી નવી ઘરમાં આવી, ઘરમાં ઝઘડાઓ થયા અને આપણે લોકો નોખા થઈ ગયા. હું છેલ્લી વાર મમ્મી સાથે વાત કરીશ, એમને શાંતિથી સમજાવીશ કે આ બધું હું નથી કરતી. પણ તોય તે પ્રશ્ન તો એનો એ જ રહેશે ને. જો હું ના કરતી હોય તો બીજું કોણ કરતું હશે આવું? તો શું જવાબ દેવો મારે? ઘરમાં તમે ગણી ગણીને મુદલ 3 સ્ત્રીઓ છો. ઘરના કામકાજમાં 3 સિવાય બીજા કોઈનો હાથ નથી હોતો. મમ્મી હર વખતે આ સવાલ પૂછતા હોય છે, એટલે મમ્મી તો નહીં જ હોય. તો બચ્યા તું અને ભાભી. હવે તમારા બંને સિવાય બીજા કોઈની ઉપર તો શક જવાનો જ નથી ને. એટલા માટે કહું છું કે ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એને આપણે બધાની સામે તો લાવવું જ પડશે. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. સારું. અને એમ પણ ઘરની જે પરિસ્થિતિ છે ને એ પ્રમાણે હવે મારું તો મન પણ નથી થતું આ ઘરમાં રહેવા. સમજુ છું કે આ ઘરમાં આવ્યા પછી તને હરેક પળે આવા બધા કાવા દાવાઓ થતા હોય એનાથી ગુસ્સો આવતો હશે, તને ચિંતા થતી હશે કે હું આવા ઘરમાં ક્યાંથી આવી ગઈ. દામિની, હું સમજુ છું તને, પણ જો અત્યારમાં મારી પાસે પણ કંઈ ઓપ્શન નથી. મારી માટે તું અને મારો પરિવાર બંને જેટલા જ જરૂરી છો જેટલા મારા માટે મારા શરીરમાં શ્વાસ, મારા પ્રાણ માટે. પ્લીઝ બની શકે તો આપણે એવું કંઈક કરીએ કે જેનાથી આ ઘરની સમસ્યા છે એનું સમાધાન આવી જાય. જે કંઈ પણ વાંધો હોય ભાભીને કે બીજી કોઈ પ્રોબ્લેમ હોય તો એ બધું છતું થઈ જાય. ઠીક છે, હું અત્યારે કાંઈ નહીં બોલું બસ. પણ જો ભાભી વધારે બોલશે ને તો ચૂપ પણ નહીં રહું. સમજુ છું કે જ્યારે વાત આપણા સ્વાભિમાન ઉપર આવે ત્યારે તું શું, કોઈ પણ વ્યક્તિ ક્યારેય ચૂપ ના બેસે. હું તને છૂટી આપું છું કે
જ્યારે તારા ઉપર વધારે પડતું ભાભી બોલવા લાગે ત્યારે તારે જે કહેવું એ કહી શકે, ઠીક પણ છે, પ્રહાર માત્ર શાબ્દિક જ હોવું જોઈએ. ચિંતા ના કર, શાંતિથી ઓફિસે જાઓ. ચાલ, ટેક કેર, બાય બાય, સી યુ. જય માતાજી. જય માતાજી. આજ કઈ 11 છે કઈ કયું છે જો તો દિવસ મને ખબર નથી. આજે 11 નથી, કોઈ એવો માતાજીનો વાર નથી અને કઈ છે તો નહીં. આજ મને નવાઈ લાગે છે આ તારી આ લલુડી કેમ બનશે આજે. તારા જો શબ્દો મારા કાને ન પડે ને તો મને તને ખબર છે હવે ટેવ પડી ગઈ. કહેવાય છે ને કે 21 દિવસ આપણે એકની એક વસ્તુ કરવી ને એટલે એની આદત પડી જાય. પણ આ તો હું તારે આ કેટલા સમયથી હું આ બધું સાંભળું છું તારું, સમજ્યા? એટલે હવે તું આજ ક્યારનો જોઉં છું તું એકદમ હાવ શાંત છો, કાંઈ બોલતી નથી, કોઈને કાંઈ કહેતી નથી, હોવને કાંઈ એક શબ્દ નથી કીધો તે. એટલે નવાઈ લાગે છે. કાંઈ તબિયત તો બરાબર છે ને? હા, તબિયત બરાબર જ છે, પણ ઘરમાં બધું બરાબર નથી. લે, ઘરમાં હમણાં હું તને પૂછી કે ઘરમાં શું થયું એટલે તરત જ તું તારું ચાલુ કરી દે પાછી કે ઓલી વોવે આમ કર્યું, દામિની આમ કર્યું, દામિનીએ તેમ કર્યું, હરખા પોતા નથી મારતા. હવે એ તો આમ જો મારે રેકોર્ડિંગ થઈ ગયું એટલે હવે તો મને તું ઓફિસે ન હો ને મારે એમ લાગે ને મારે સાંભળવું છે તારો અવાજ એટલે તરત જ હું આમ કાને ધરી દેવો મોબાઈલ અને એમાં તારો અવાજ સાંભળી રહ્યો લાગે ઝઘડાનો બધો. બસ હવે પણ કેટલીક મને આવી રીતના હેરાન કરશો બોલી બોલીને, મેણા મારી મારી. માણસ છે ને મારીને તો ન મરે પણ મેણાનું માર્યું મરી જાય. હાજે, પણ મેણા આપણે એવા માણસને જ મારવાના હોય કે જેણે એવું કામ કર્યું હોય. અને તે એવું કામ કર્યું છું એટલે હું તને બોલું છું. અને હવે તો મને એવું મળ્યું છે લાગવા, સમજ્યા કે નહીં? તારો તો કંઈ વાક જ ન હોય, દામિનીનો જ વાક હોય, સમજ્યા? એ તો પહેલેથી આવી જ છે. એવું બોલો માની હવે. અરે પણ એમાં તને જે ગમે છે એ જ હું બોલું છું. હું ક્યાં કાંઈ અવળું બોલું છું? મેં તો કાંઈ વખાણ તો નથી કર્યા દામિનીના કે ફાલ્ગુની, કોઈના વખાણ મેં નથી કર્યા. તું અત્યારે લગી જે કહેતી હતી એ હું કહું છું. હવે તું એમ કહેશો એવું બોલો મને? મારી ભૂલ હતી, હું સમજી નહોતી શીખી કે આપણા ઘરમાં હું થાય છે ને હું નહીં. નાની વહુ હું કરે છે, મોટી વહુ હું કરે છે. હકીકતમાં તો જે હું ધ્યાન દેતી હતી ને એ ધ્યાન મારે નહોતું દેવાનું. જે દેવાનું હતું ને મેં ધ્યાન દીધું જ નથી, એટલે આ પ્રોબ્લેમ ઊભા થયા છે બધા. એટલે હવે તને એમ કહેશો તું તારી ભૂલ હતી એમ કહેશો? હું એવું ક્યાં કહું છું, પણ મારે જે કેવું છે ને એ હું તમને એકલાને નહીં કહું, સમૂહમાં કહી. હે મને તો ક્યાંથી કહે? કારણ કે મને ખબર છે કે તારે દામિનીને ખીજાવાનું હોય. અત્યાર લગી તું એને એકાંતમાં કોઈ ન હોય ત્યારે ખીજાતી હતી. હવે તું બધાને ભેગા કરી અને બધાની વચ્ચે હું એનો ઉજળો લેવાની છો. બધી મને ખબર પડી ગઈ. તારા બાપે કાંઈ શીખવાડ્યું નથી, આયા હાલતી કરી દીધી, આહારામ કાંઈ આવડતું નથી. હવે બધાની વાતમાં તારે એનો ઉજળો લેવો છે એટલે તું કહેશો એમ ને બધાની વચ્ચે કે તમે છે ને આપોઆપ મારા શબ્દ તમારે કાઢવાની જરૂર નથી. અને છે ને મને બોલતા આવડે છે, તમે હું લેવા બોલો છો આવું બધું? મારે જે વાત કરવી છે હું સમૂહમાં કે તમને એકલા નહીં કહું તો વાત પતી જાય, પછી વાતને વધારવાની ન હોય. પણ મને ખાલી કહું છું તને, તું આ પ્રમાણે જ કહે ને એમ. એટલે તારે શું બધાની વચ્ચે ઉજળો લેવો હોય ને તો અમુક શબ્દો, અમુક વાક્ય, અમુક એવા કડવા વેણ તારે ભૂલાઈ ગયા હોય ને એટલે તને યાદ આવી જાય. એટલે હું તને આ બધું રટણ કરાવું છું. હું ઓલું કહેવાય ને કે માસ્તર આપણે સ્કૂલે જ આવી ને એટલે લેસન આપે, એટલે આ બધું લેસન આપું છું. તું મોઢા કરી લેજે બરાબર. તમારી વાત 110% સાચી હતી. હું જે આ ઝઘડા કરતી હતી ને એમાં ઝઘડા ન કરવા જોઈએ. કારણ વગર, કોઈ વાત જાણ્યા વગર કોઈ માણસને યાર ઝઘડો ન કરાય. અને આ તો આપણા દીકરાની વહુ હતી તો હું ખોટું જ કરતી હતી ને. અરે ના ના, તું થોડું ખોટું કર. તું તો બધું સાચું જ કરતી હતી. ઝઘડા તો હું તો કહું કરવા જ પડે. ઝઘડા કર્યા વગર થોડું મજા આવે. હવે મને તમે ખબર, મને હવે હેરાન કરો છો કે મને કઈ હળ નથી ઉઠતી કે મને સાથ આપો છો? અત્યાર લગી હું કહેતો હતો એ તને વાત સાચી ન લાગી. પછી મને એમ થયું કે આ છે ને કાંઈ મારી જેવી થાય નહીં, મારી વાતમાં આયા નહીં કરે અને ખોટા ઝઘડા કરવાને. અને પતિ પત્નીની વચ્ચે એટલે ઝઘડા થાય. પતિ પત્નીનું ન માને, પત્ની પતિનું ન માને એટલે ઝઘડા થાય. પણ હવે મને એમ ખબર આંખ ઉગડી ગઈ કે હું તારી વાતમાં હયા કરું ને તો આપણી બે વચ્ચે જે માથાકૂટ થાય છે ને એ ન થાય. એટલે હું તને કહું છું કે ના ના, તું જે કરતી હતી સાચું જ કરતી હતી અને તું કોઈ દી ખોટું કરે જ નહીં. તમારા જેવા બધાના ધણી જો સમજદાર થઈ જાય ને તો ઘરમાં ઝઘડા જ ન થાય. પણ એક વાત છે, તમે મને સહન તો કરો છો, એમાં હું કાન પકડું કે ભાઈ તમે મને સહન કરો. કારણ કે ઘણી વાર નમતું તમે લ્યો છો, હું નથી લેતી. જો નમતું હું નથી લેતો, પણ મારી આ પહેલેથી મારામાં એ આદત જ છે, સમજ્યા?
સામેવાળાને આપણે બહુ ધડ કરે ને એટલે સામેવાળાને કહી દેવાનું હાયા કરી નાખવાની એટલે એ આગળ વાત હાલે નહીં. નકર જો હું તતે ભરાવ અને તુંય તતે ભરાવ તું એમ કે નહીં આમ જ હતું તો પછી વાત મોટું સ્વરૂપ ધારણ કરે અને એ વાત બગડી જાય. એટલે હું હાયા કરું. તારે હું તો એમ જ કહું હાયા જ કરાય. અને તું આ બધાને ભેગા કરશો ને એમ કરશો ને એ જો તારે ઝઘડવાનો કાંઈ પ્લાન હોય ને તો રહેવા દેજે. આપણે એવું કંઈ નથી કરવું. સારું, પણ બધાને બોલાવી લેજો, બરાબર છે? મારું કામ છે. કંઈક નક્કી સિરિયસ મેટર લાગે છે સાંજે જમી લઈને પછી બધા ભેગા થઈ બોલ. એમ? સારું હાલ. વેલા આવી જાજો આજ. હા હા વહેલું આવી જાવ ભાઈ. કંઈક નવું કંઈક જાણવા તો મળે. મારે પિક્ચર જોવા જવું નહીં. મમ્મી શું કામ આયા બધાને બેસાડ્યા છે અને દેવાંગને પણ ફોન કરીને બોલાવી લીધા? એ તો લેટ આવવાના હતા આજે. હા, હું પણ એ જ કહેવાનો હતો કે એવું તે વળી શું થયું છે નવું ઘરમાં કે આવી રીતે પપ્પાને અને મને બંનેને બેસાડી રાખ્યા છે? દામિનીના લીધે આ બધું દામિનીના લીધે જ તો થાય છે. ઘરમાં સરખા કામ કરવા નથી, ખબર નહીં ધ્યાન ક્યાં રાખે છે, કામ શું કરતી હોય ને એનું મગજ ક્યાં ફરતું હોય. ભાભી એમાં આ વાત ક્યાં આવી? અને એવું હોઈ શકે ને કે કાંઈ બીજું કારણ હોય? હર વખતે મારું નામ દેવું જરૂરી નથી. પણ ફાલ્ગુની દામિની સરખા કામ ન કરતી હોય તો કાંઈ નહીં. તમે આ ઘરના વહુ જ છો ને, એવું લાગે તો એને શીખવાડાય, છતાંય ન કરીએ કે તો આપણે કરીને ખાય. એમાં એકબીજાના ઉપર દોષ ન નાખવાનો હોય. નહીં, કેટલા વર્ષ થઈ ગયા ફાલ્ગુનીઓ આવ્યા ઘરમાં, બરાબર? તો એ મોટાઓ છે ને આપણી હારે રહેવાની ટેવ પડી ગઈ, આપણા સ્વભાવની ખબર હોય તો પછી એને બધી ખબર હોય તો આ નાની વહુ છે આવનારીને તો ખબર નથી હોતી ને, તો એને શીખવાડાય ને. હા એ જ હું કહું છું. એટલે ફાલ્ગુની શીખવાડે તો આવડી જાય કે બધું આપણા એને. ઘરમાં આવા રિવાજ છે, આપણા ઘરમાં આવો નાસ્તો જોઈએ, આવી રસોઈ બને છે. હા હું શીખવાડું જ છું ને એને, હા પણ એને પણ શીખવાની ધગસ હોવી જોઈએ ને. કોઈ શીખવાડતું હોય સામે એવી ધગસ પણ હોવી જોઈએ શીખવાની. હવે એને શીખવું જ ના હોય તો પછી હું શું કરી લેવાની હતી? શું કરો છો તમે લોકો? અત્યારે મારી વાત ક્યાં આવી ગઈ દેવા? મને કહેશે કોઈ? અને એમાંય મમ્મી તમે બધાને બોલાવ્યા હતા ને તમારે કંઈક કામ હતું તો પછી આમાં મારો ટોપિક ક્યાંથી ખુલી ગયો? હા બેટા, એ વાત પણ છે કે ઘરમાં આજકાલ ઝઘડા વધી ગયા છે, તો મને એવું થયું કે ઝઘડા ન થવા જોઈએ, ઘરમાં શાંતિ રહેવી જોઈએ. અને ઝઘડા થાય છે તો તું કંઈ પણ રસોઈ બનાવે અથવા નાસ્તો બનાવે એમાં કંઈક ભૂલ થાય એટલે થાય છે. તો હું એવું વિચારું છું કે હવેથી ને રસોડાનું કામ ને અમુક કામ તારે બધા છોડી દેવાના. બધા કામ છે ને આપણે ફાલ્ગુની વહુને સોંપી દઈએ, કારણ કે એ પરફેક્ટ કરે છે. પણ મમ્મી હું બરાબર જ કરું છું દેવાંગ, મારો કોઈ વાંક નથી. અરે પણ બધા કામ હું કઈ રીતે કરી શકું? એ પણ આ ઘરની વહુ છે ને, તો અડધા કામ એને કરવા જોઈએ ને. તમે એને નથી કહેતા ને બધા કામ મારા પર સોંપો છો. મમ્મીની વાતને હું સમજી શકું છું. મમ્મી તમે રાઈટ જઈ રહ્યા છો કે જેવી રીતના આ બધા જ કામમાં દામિનીને આ ભૂલ નીકળે છે અને ક્યારેક મીઠું વધી જાય, ક્યારેક નાસ્તો ખરાબ થઈ જાય અને કોઈક વાર તો એટલો બધો ગરમ મસાલો ને મરચું નાખી દે કે આપણને છાતીમાં બળવા લાગે. તો બરાબર છે ભાભી, આને નહીં ફાવે અને આને હવે શીખવવાની જરૂર નથી. તું છે ને ગાંડી છો, બુદ્ધુ છો, તને કંઈ ખબર નથી પડતી. તમને ખબર પડે છે ભાભી. તમે મમ્મીએ કહ્યું ને પ્રમાણે બધા કામ કરજો. રસોઈ તો એક નંબર બનાવે, થેપલા આ તે શાકભાજી, શાક તો કેટલું મસ્ત બનાવે અને દૂધ મસાલા વાળું બનાવે ને એમ થાય કે બીજા નાખતું પીવું જ નથી. હા અને ખોટી મમ્મી મેં આ બધી જવાબદારી આને સોંપી. હા બરાબર તો છે. રસોઈ ખાલી એક ભાભીને કરવા દો ને, બાકીના કામ તો હું કરું જ છું ને. તને પોતા મારતા નથી આવડતા. તું પોતા મારે કે સંજવારી કાઢે જોતો એ કેટલું કચરું પડ્યું છે. આમ નામ જ હોય છે આખો દિવસ. જો પણ બધું કામ હું એકલી કઈ રીતે કરી શકું? આ મમ્મી તમારે એને શીખવાડવાની વાત કરાય કાં તો એને કહેવાય કે તું શીખી લે. નહીં શીખે. મમ્મી પપ્પાએ શીખવાડ્યું ના હોય કઈ? આનામાં બુદ્ધિ જ નથી. બુદ્ધિ હોય તો કંઈક શીખે ને. આટલા સમયથી તમે શીખવો છો, શીખી એક પણ વસ્તુ તમે કહો. તમે જ કહેતા હતા ને કાલે, તમારી જ ફરિયાદ હતી કે દેવાંગભાઈ હું કેટલું સમજાવું, કેટલું શીખવું, હવે તો હુંય કંટાળી ગઈ છું. હુંય કંટાળી ગયો છું તારાથી. અને આમ પણ હવે છે ને એક પણ વાર તું છે ને કોઈ પણ કામમાં જીદ નહીં કરતી. કોઈ કામ નથી કરવાના, ચૂપચાપ રહેવાનું છે, કોઈ ઈશારા નહીં કરતી મને. પણ એ આરામ કરશે ને હું કામ કરીશ, એટલે હું કઈ આ ઘરની નોકરાની છું? તમે લોકો કેવી વાત કરો છો? અરે નાના બેટા, તું આ ઘરની મોટી વહુ છું ને આમ પણ સાંભળો ને. મેં એવું વિચાર્યું છે કે હું ને દામિની વહુ બે છે ને અમે લોકો બે જણા થોડું કામ એવું લાવશું જેથી અમે લોકો કામ કરશું ને ફાલ્ગુની વખત ઘરનું કામ સંભાળે. હા હા કેમ નહીં મમ્મી. હું તો કહું છું કે રેણિયા કટિંગનું સારું ચાલે છે. ઘરેથી રેણિયા કટિંગનું કરીશું એટલે બધું બરાબર થઈ જશે. હા એ ઘરમાં આવક એ બધી રેડિયા કટિંગનું શું કામ કરું? તો અરે હા બેટા, તો જો હું આ કામ ઘરના સરખા નથી કરતી તો રેણિયા કટિંગ સરખા ક્યાંથી કરવાની? ઈ તો થઈ બરાબર છે મમ્મી, એક કામ કરો,
હું આખો દિવસ આરામ કરીશ, બીજું તો શું, સૂતી રહીશ અને મારું જમવાનું પણ મારા બેડ ઉપર જ આપી દેજો. વાહ કેમ વાહ કે હું બહાર જમવા આવીશ તો ઢોળાશે ને મારાથી. હા હવે સમજી તું. હા, તમે લોકો આવી કેમ વાત કરો છો? સમજો ને દેવાંગભાઈ, તમારે શીખવાડવાનું હોય, સમજાવવાનું હોય. તમે દામિનીને સમજાવવાની વાત નથી કરતા ને આવી બધી વાત કરો. પપ્પા તમે સમજાવો ને ભાભીને બરાબર બધું સમજાવો. અરે, અશોક નથી. અશોક ક્યાં ગયો? ના, અશોકને બોલાવવાના હતા. મેં તમને ફોન પણ નથી કર્યો. હા તો કાંઈ વાંધો નહીં. હવે આમ જો આમે બધા તમે તમારા સાસુનું જ બધી વાત માનો જ છો અને એને બધી તમે વાત કરો એને તો તમે મમ્મીની દૃષ્ટિએ જોવો છો ને, તો એક કામ કરો ને, એ જે નિર્ણય કરે એ ફાઇનલ. હવે એમાં બીજું હોય હા, ને. અને એમાંય તે કે ઘરમાં જે સારું કામ કરતું હોય ને એને એ જ કામ કરવું જોઈએ. આખા ઘરનું કામ તમે સરખું કરો છો તો હવે અને આમ તારા જો જેવું કામ તારા જેવું ઘર કોઈ સંભાળી જ નહીં શકે. આજથી બધા ઘરના કામ ટોટલી તારે કરવાના છે. હા અરે મમ્મી, અને આ ટાઈમ રસોઈ, ઘરના કચરા, પોતા, વાસણ, કપડાં, બધી વસ્તુ. અને આમ જો તમારે કામ કરતા જોહે ને એટલે આ દામિનીને બધું જોઈને હોતે ને આવડી હા, જાય પછી હા. ભૂલ નહીં આવે. તારે ઓબ્ઝર્વેશન. ખાલી જોવાનું, ઈ કામ કરે ને ખાલી હા, બસ, જોવાનું. જોવાનું, બસ. હું હારે રહીશ તારે. અને કઈ ભૂલ થાય ને તો તારે કહેવાનું હોતે ને ભાભીને કે ભાભી અહીંયા કચરું રહી ગયું છે, અહીંયા ના, પોતું. ના, એનાથી કોઈ ભૂલ એને થતી જ ભૂલ જ નથી. થતી, એનાથી નો થાય ને ભૂલ. એનાથી એનાથી ભૂલ નો જ નથી થાય. થતી. ઓ, ભૂલ મારી જ છે. બધા ચૂપ થઈ જાઓ. અરે ભૂલ વાક દામિનીનો નથી. એ કામ સરખા જ કરતી હતી. વાક મારો છે. મને એનાથી છે ને બળતરા થતી હતી. બળતરા કઈ વાત નહીં. એ પરણીને આવીને ત્યારથી મને એની બળતરા થતી હતી. ઘરના બધા જ એને માન સન્માન આપતા હતા, એના કામને વખાણતા હતા અને હું પાછળ ઊભી હોઉં તો પણ મારી સામે કોઈ જોતું એ નહોતું. અને એટલા માટે જ મને ગુસ્સો આવ્યો ને આ બધું મેં જ કર્યું છે. એના ખાવાનામાં ભેળસેળ કરું, એ મીઠું વધારે નાખી દેવું, મસાલો વધારે નાખી દઉં, એ બધું હું જ કરતી હતી. જો ગુસ્સો હતો એટલે મારાથી આ બધું થઈ ગયું. પણ આવી રીતે આખા ઘરનું કામ મારા એકલાથી નહીં થાય. તો આવું કરીને તમને શું મળ્યું? ઘરમાં ઝઘડા થયા, મારો મગજ ફરી ગયો અને તમને તો બસ કઈ ફેર જ ન પડ્યો. અને આવનારી વહુ એના માથે હું વીતી. એને તો એટલું કામ કર્યું તો એને જસ જ મળ્યો ને, જસ ન મળ્યો. ક્યાંથી મળે? પોતાની લીટીને લાંબી બતાવવા માટે બીજાની લીટીને ભૂસી નાખવી એનો શું અરજ છે? તમારામાં તાકાત હોય તો તમે સારું કામ કરો ને, તમે સારા બનો ને, કોણ ના પાડે છે? પણ એક વાત મને ન સમજાય. તમે મને ઈશારો કર્યો, મમ્મી ઈશારો કરતા હતા, પણ તમારી સામે આ બધું આવ્યું ક્યાંથી? મતલબ તમે અચાનક આવું બધું કેમ બોલવા લાગ્યા? બેટા વાત એમ છે કે હું છે ને ફાલ્ગુની મમ્મીને એના રૂમમાં બોલાવવા ગઈ તો એ અશોકને બધી વાત કરતા હતા કે તમારી મમ્મીને અને આ દામિની વચ્ચે ષડયંત્ર મેં જ રચ્યું છે અને તમારી મમ્મી યારે અને તમારી મમ્મીને દામિની ઝઘડો થાય ને એવું હું જ કરું છું. આ બધી વાત મેં સાંભળી હતી ને મેં તારા સસરાને કીધું કે મારા બધા વચ્ચે ખુલાસો કરવો છે. અને આ બધી વાત મને મોટા ભાઈએ કરી હતી કે તારી ભાભી આવું કરે છે. આવું કરવાનું હોય, આપણા જ ઘરમાં આગ લગાડવાની હોય. જે તમારે નાની બેન સમાન કહેવાય એની અરે આવું કરવાનું હોય અને એને આ અત્યારે ઘરમાંથી કાઢી મૂકવાની વાત થાય એવું જ થયું ને. અરે દેરાણી જેઠાણીનો મન મેળાપ જો સારો હોય ને તો ઘરને સ્વર્ગ બનતા વાર નથી લાગતી. પણ સાચું કહું ને તો તમારી જેવી જેઠાણી ભટકાય ને એ ઘરની હાલત આવી જ થાય. દામિનીમાં મારી પણ ભૂલ છે કે મેં કઈ જાણ્યા જોયા વગર જ તમારી ઉપર આક્ષેપો નાખ્યા અને તમને હું કેટલું ખીજાણી. મને માફ કરી દેજો. જેવું મેં આની પર ભરોસો કર્યો ને એવું મારે તમારી પર કરવો જોઈએ. ઇટ્સ ઓકે. દામિની, મને પણ માફ કરી દે. ખબર નહીં આ ગુસ્સામાં ને બળતરામાં મારાથી આવું બધું થઈ ગયું, પણ હવે પછી હું ક્યારેય નહીં કરું. હવે આપણે બંને બહેનો બનીને કામ કરશું, હળીમળીને કામ કરશું. સારું, મને કોઈ વાંધો નથી. બધું શીખવાડવાનું છે. આમ તો એને આવડે જ છે હું ખોટું બોલતી હતી.